પ્રહલાદજીને અવ્યક્ત પરાત્મ દર્શનમ 7મા સ્કંદમાં 9મા અધ્યાયમાં કહે છે અવ્યક્ત પરાત્મ દર્શન. જ્યાં માથા પર નૃસિંહજીએ હાથ મૂક્યો હતા અશુભ, બધા અશુભ એના નષ્ટ થઈ ગયા અને પરાત્મ દર્શનમ પર અને આત્મ દર્શન બે ને થઈ ગયું. આત્મ દર્શન ને પરમાત્મ દર્શન જ્ઞાન બે ને મળી ગયું. અને છતાં પૂછું, પ્રહલાદજીને રાસલીલાનું જ્ઞાન હશે કે એમની સ્તુતિમાં કોઈ જગ્યાએ ગાયું છે? સાક્ષાત્કાર ખરો કે પ્રહલાદને જરૂર હતી એટલી પ્રહલાદને મળે વાત, અને ધ્રુવજીને જરૂર હોય એટલી વાત ધ્રુવજીને મળે. તમે એમ ન માનશો કે ભગવાન મળી ગયા એટલે બધું આપી દે. જેવો ભક્ત, જેવી પાત્રતા, જેવું વરણ પોતે કર્યું હોય ને એ વરણના પ્રમાણમાં ભગવાન ફલ આપે. ભગવાન મળે, જરૂર મળે, પણ અનુભવ કેટલો આપે? વરણ કર્યું હોય તેટલો. ખુદ ગોપીજનનું વરણ કર્યું હતું ને તો જે દિવસે પ્રગટ થયા એ દિવસે રાસ થયેલો. નંદાલયમાં જયારે પ્રગટ થયા ત્યારે કઈ લીલા થઈ નથી ખબર? નંદાલયમાં પ્રભુ પ્રગટ થયા તે દિવસે કઈ લીલા થઈ? નંદ કે આનંદ ભયો, નંદ કે આનંદ ભયો. નંદાલયમાં પ્રગટ થયા ત્યારે રાસ લીલા નહોતી કરી, ત્યારે કઈ લીલા કરી? અને જુઓ, નંદાલયમાં પ્રગટ થયા ત્યારે નંદ મહોત્સવ થયો અને પછી રાસ લીલા થઈ, એ રાસ ઉત્સવ થયો. રાસોત્સવે સંપ્રવૃત્તે, એ રાસોત્સવ થયો. નંદ મહોત્સવમાં રાસોત્સવ નથી થયો. હવે નંદ મહોત્સવ વખતે બધાને સાક્ષાત્કાર થયેલો કે નહીં? જ્યાં હાજર હતા તેમને ખરો? એમ નહીં. જે હાજર હતા એને સાક્ષાત્કાર નહીં થયેલો લાલામાં? હે ના, આંખો બંધ કરી. અરે માતાજી, એટલે મેં ભગવાનનો સાક્ષાત કરી, લાલાનો સાક્ષાત કરે એમ તો કહ્યું. તમે સાંભળો તો ખરા, સમજો તો ખરા. મેં શું કહ્યું? લાલાનો સાક્ષાત્કાર થયેલો કે નહીં થયેલો? તે તમારે એ લાલા પરબ્રહ્મ ખરા કે નહીં? એ પુરુષોત્તમ ખરા કે નહીં? કે બધું ત્યાં મૂકીને આવ્યા? અરે એ જ પુરુષોત્તમ, એ જ પરબ્રહ્મ, એ જ પરમાત્મા લાલા થઈને પ્રગટ થઈ ગયા. હવે પૂછો, લાલા તરીકે પ્રગટ થયા તો બધા લાલા તરીકે જ જાણ્યા અને માન્યા. નંદ મહોત્સવ થયો ને એ વખતે થા થુમ થૈયા રાસલીલા શરૂ થઈ હતી. નર્ત કાલિંદી કે તીરા શરૂ થઈ ગયું હતું. કેમ ન થયું? જે વખતે જે લીલાનો સાનુભવ કરાવવો છે એટલો જ કરાવ્યો. સરસમર્થ છે, સર્વ લીલા વિશિષ્ટ છે, છતાં બધી લીલાનો તે વખતે અનુભવ ન કરાવે છે. કારણ જેમ જેમ પક્વતા થતી જાય તેમ તેમ લીલાનો અનુભવ વધારે કરાવતા જાય. એવું ન માનશો કે ગોપીચંદ પહેલેથી જ પક્વ હતા અને રાસલીલા કરાવી નાખી હતી. ધીમે ધીમે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ લીલાઓમાં એ વિકાસ થતો ગયો પ્રેમનો. પ્રમાણ પ્રકરણમાં પ્રેમનો પ્રાદુર્ભાવ છે. પ્રમેય પ્રકરણમાં આસક્તિ થઈ અને સાધન પ્રકરણમાં વ્યસન થયું. આટલે સુધી પ્રેમ, આસક્તિ, વ્યસન સુધી પહોંચાડ્યા પછી હવે ફલ પ્રકરણમાં ફલનો અનુભવ કરાવ્યો. ત્યાં સુધી નહીં. ગોપીચંદ જેવા માટે જો આ ક્રમ હતો તો આજકાલ સીધે સીધા બધા અમને રાસનો અનુભવ થયો. આ સાંભળવું ત્રાસ છે. મહાપ્રભુજી તો બહુ ચોખ્ખા શબ્દોમાં કહ્યું, આસક્તિ વ્યસનાદિનામ ક્રમાદ એવેહ સંભવા. આસક્તિ, વ્યસન વગેરે ક્રમથી જ સંભવે છે. એવ બહુ સ્પષ્ટ, ક્રમથી જ સંભવ છે. પહેલા પ્રેમ થાય, પછી આસક્તિ થાય, પછી વ્યસન થાય ને પછી ફલ થાય. આ ઉત્તરોત્તર વિકાસ. પણ પહેલા તો બીજ હોવું જોઈએ. પછી એનો વિકાસ થતા જાય તો બીજમાંથી અંકુર થાય, અંકુરમાંથી છોડ થાય, છોડમાંથી ઝાડ થાય, ઝાડ ઉપર શું આવે? ફૂલ આવે, ફળ આવે. સારું, જે કહેશો તે ફળ આવે. પણ ક્રમ આવવું હોય પહેલા બીજ હોવું જોઈએ. આ બીજ એટલે ઓળખ્યું, આ રાશિનું ફળ છે.
એનું કોઈ બીજ છે એમાં? કયું બીજ? રાસનું બીજ કયું? રાસ ફલ મળે, રસ ફલ મળે, એનું બીજ કયું? પ્રેમ, આસક્તિ, વ્યસન અને ફલ, પણ બીજ કયું? તમને બધાને આવડે છે કે કહી દેતા નથી, મને એટલું કયું બીજ? અનેક વાર તમને સમજાવ્યું છે. ડાક્ટર સાહેબ સવારની જેમ ના ના કહેતા હો, એટલે મારે સાક્ષી પૂરા કરાવવા પડશે. હા, બીજ કયું? હા, એમાં કશું ના થાય, બીજ બીજું હોય. આ હૃદયમાં ભગવાને બીજ જીવ ભાવ મૂક્યો ત્યારથી જ મૂકેલું હોય. જીવ તરીકે વિચરિત કર્યા ત્યારથી બીજ મૂક્યું હોય, એનું નામ રુચિ. ભગવાને જીવમાં રુચિ મૂકી હોય, અને રુચિને પછી એ બીજાત્મિકા ભક્તિ રુચિ, એને શ્રવણાદિથી તમે પોષો, વિકસિત કરવાનો પ્રયત્ન કરો, એટલે અંકુર ફૂટે, એનું નામ પ્રેમ. એટલે મહાપુરુષે પ્રથમ સ્કંદ સુબોધનીમાં એવું કહ્યું, ભક્તિ ત્રિવિધા. ભક્તિ ત્રિવિધ છે, 3 પ્રકારની છે. રુચિ, શ્રવણાદિ, પ્રેમ ચેતિ ભેદા. 3 ભેદ કયા? રુચિ, શ્રવણાદિ અને પ્રેમ. સમજાયું? તમે નવધા ભક્તિ સાંભળી હશે, 10મી પ્રેમ લક્ષણ જાણતા હશો, પણ શ્રી મહાપ્રભુજી કહે છે આ ત્રિવિધ ભક્તિ અને સમજો બરાબર. મહાપ્રભુજી કહે છે પહેલી ભક્તિ એનું નામ રુચિ, પછી શ્રવણાદિ થાય અને પછી તમને પ્રેમ થાય. એટલે સમજ્યા શું અર્થ? તમે કથા સાંભળો છો, પણ કથાના માધ્યમથી નહીં, કોઈ કારણથી, ફલની અપેક્ષાથી નહીં, કોઈ લોક વ્યવહારથી નહીં, કોઈ શરમથી નહીં, કોઈ અધિકના આધિક્યથી નહીં, પણ રુચિથી કથા સાંભળો છો, આ ભક્તિ બીજ. અને રુચિથી કથા સાંભળો તો હવે રુચિપૂર્વકનું શ્રવણ, રુચિપૂર્વકનું કીર્તન, રુચિપૂર્વકનું સ્મરણ, એમ રુચિપૂર્વકની નવ ભક્તિ આવે. નવધા પ્રકારો પણ રુચિપૂર્વકના થાય, પછી પ્રેમ થાય, અને પછી પ્રેમપૂર્વકનું શ્રવણ. ધ્યાન રાખજો, ક્રમ આવો ચાલે. પછી પ્રેમપૂર્વકનું શ્રવણ, પછી પ્રેમપૂર્વકનું કીર્તન, પછી પ્રેમપૂર્વકનું સ્મરણ. નવધા ભક્તિના પ્રકાર આવા પ્રેમપૂર્વકના ચાલે. પછી શું થાય? આસક્તિ. પછી આસક્તિપૂર્વકનું શ્રવણ. સમજાય ગયું? આસક્તિપૂર્વકનું શ્રવણ કેવું હોય? પછી બતાવો, હમણાં ક્રમ પૂરો કરો. પછી આસક્તિપૂર્વકનું કીર્તન, આસક્તિપૂર્વકનું સ્મરણ, એમ 9 ક્રમાઓ ચાલે. પછી શું થાય? એમાંથી વ્યસન, અને પછી વ્યસન પૂર્વકનું શ્રવણ. નવધામાં બધે આ લાગશે. વ્યસન પૂર્વકનું કીર્તન, વ્યસન પૂર્વકનું સ્મરણ, અને પછી હવે ફલ. તો ફલ પૂર્વકનું ફલાત્મક શ્રવણ, ફલાત્મક કીર્તન. તમે નથી જોયું આવું? ભાગવત ધ્યાનથી જુઓ, તમને દેખાશે ત્યાં બધો જ ક્રમ. અને ફલાત્મક શ્રવણ, ફલાત્મક કીર્તન અને ફલાત્મક સ્મરણ, બસ કૃતાર્થ થઈ ગયા. પછી નવધા ભક્તિ એમાં ક્રમ ચાલે. પણ ક્રમ આવો હોય, પ્રેમ, આસક્તિ, વ્યસન ક્યારે આવે? રુચિ, શ્રવણાદિ અને પ્રેમ, આ 3 પ્રાથમિક કક્ષાઓ. રુચિ છે તપાસ. રુચિપૂર્વક કથા સાંભળીએ છીએ. હવે રુચિ કોને કહેવાય કહું? કોઈ પણ પ્રકારના મહાત્મ જ્ઞાન વગર ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિ, એનું નામ રુચિ. તમને ગુલાબજાંબુ ભાવે છે કે મોહનદાલ? શું કહ્યું તમે? ગુલાબજાંબુ. આ બેબી બેનને ગુલાબજાંબુ ભાવે છે. કેમ ભાવે છે? તમે વૈજ્ઞાનિક એનું કોમ્પોનન્ટ્સ કયા છે વગેરે તપાસ કરાવી દીધું? એ ખાવાથી કેટલી કેલોરીઝ આવે તપાસ કરી દીધી, માટે ભાવે છે. તમને જે વસ્તુ ભાવે છે, શા માટે ભાવે છે? ગમે છે, શા માટે ગમે છે? તમને પસંદ છે, શા માટે પસંદ છે? કારણ વગર કે સકારણ? જો કારણ હોય તો રુચિ નહીં. સમજાય છે? કારણ
કારણ વગર તમને ગમે, કારણ વગર ઇન્દ્રિયોને અંતઃકરણની પ્રવૃત્તિ થાય, જેને લીધે એનું નામ રુચિ. તમને કોઈ વખતે ભૂખ ના હોય ને, જમવા બોલાવે તો શું મને રુચિ નથી. હા, હવે સમજાય રુચિ? મને રુચિ નથી એટલે ગમતું નથી હમણાં ભોજન કરવાનું. અને રુચિ થાય તો શું જમવાનું છે પંચાયત નહીં કરવાની. તમને રુચિ હશે એટલે ભૂખ્યા છો બેસી જવાનું. હવે મને રૂચે છે. અને ભગવાનમાં રુચિ છે ક્યારે સમજાય? બસ સમજાય ગયું. ભગવાન જેને રૂચે એને બીજું કશું ના રૂચે. આ ભક્તિ બીજ. જેને ભગવાન ગમે એને વિષયો ન ગમે, જેને ભગવાન ગમે એને લૌકિક ન ગમે. અને જ્યાં સુધી આ બધું લૌકિક ગમે છે, વિષયો ગમે છે, ત્યાં સુધી ભગવાન ગમતા નથી. નિશ્ચિત સમજવું. મહાપ્રભુજીનું વાક્ય કહી દઉં, યદા કૃષ્ણો રોચતે તદા વિષયા ન રોચન્તે. જ્યારે ભગવાન રૂચે ત્યારે વિષયો ન રૂચે. પછી તમને દાળમાં સ્વાદ નથી, શાકમાં સ્વાદ નથી એ વિચાર ન આવે. પોતાના માટે, પ્રભુને માટે ભલે આવે, પોતાને માટે નહીં આવે. જે આપશો તે પ્રસાદ છે ને લઈ લેવાશે. પણ આ બધું પ્રસાદમાં પંચાયતમાં એક જગ્યાએ કોઈ પ્રસાદ લેવા ગયેલા, પેલો પ્રસાદ પીરસનારો બહુ મજે જાણવાનો. બાજીના રોટલા કરેલા, પણ એવું કેમ કે બાજીના રોટલા છે, એને કોઈ ઠોર છે કેટલા આપું? પેલાને માણસે સાંભળ્યું જે પ્રસાદ લેવા બેઠો તો પાણી આવી ગયા. આવા દે ઘેર કે થોડા થાય છે, બે મૂકને ચાલશે, પછી જોઈશે માગી લઈશ. અને પેલા જાડા જાડા બે બાજીના રોટલા મૂકે તો ઠોર મૂકવાના હતા શું? તો કે આ બાજરીના ઠોર પાછા લઈ લે. બે કટકો મૂકા તો પ્રસાદ કેટલો હોય? બાજરીના ઠોર આવે તો કટકો પ્રસાદ જોઈએ. અને પેલા ઘઉંના ખાંડ પાયેલા આવતા હોય તો બે તો ચાલશે, પછી જોઈશે માગી લઈશ. શું કહેવાય? આ પ્રસાદ કહેવાય કે વસ્તુ કહેવાય? રુચિ શેમાં છે? સમજાઈ ગયું? તમને પ્રસાદ નહોતો ગમતો, ઠોર ગમતા હતા, ગળ પણ ગમતું હતું. અને પ્રસાદ ગમતો હોય તો હા, વિષય નીકળી જશે, વસ્તુ નીકળી જશે, પ્રસાદનો મહિમા રહી જશે. પણ આવું નથી બનતું ને. એટલે કહું, રુચિ નામની ભક્તિ શરૂ ના થઈ હોય તો પછી ફલ સુધી પહોંચવાની વાત ક્યાં? એટલે મહાપ્રભુ કહે છે સૌથી આરંભ ભક્તિ એનું નામ રુચિ, પછી શ્રવણાદિ અને પછી પ્રેમ. જ્ઞાનમાં પણ મહાપ્રભુજી આવી 3 કોટી કરી. જોકે 10 પણ છે, 1 પણ છે, અનેક પણ છે, પણ જ્ઞાનની 3 કોટી મહાપ્રભુજી શું કહે? જ્ઞાનમ અપી ત્રિવિધમ. જ્ઞાન પણ 3 પ્રકાર. તત્વજ્ઞાન, આત્મજ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન. મહાપ્રભુજી 3 જુદા રાખ્યા છે. હા, તત્વજ્ઞાન, આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન ઉત્તરોત્તર ઉત્તમ હોય. વ્યાસ મહર્ષિજીએ આ બધાનું એક સુગ્રથિત સંકલન આપ્યું. રુચિથી લઈને ફલ પર્યંતનું નિરૂપણ છે ભાગવત. નારદની વાત વિચાર. પૂર્વાવતારમાં નારદજી કોણ હતા? બ્રહ્માના દીકરા બન્યા ત્યાર પહેલા કોણ હતા? પહેલી સૃષ્ટિમાં. જો તમને કેટલું સરસ ભાગવત આવડે છે, બધું મોડે છે, કેટલું સરસ તમે ફટાફટ ઉત્તર આપો છો ને. દાસીના દીકરા હતા. દાસીના દીકરા તરીકે એમને શું થયું? અરે વાહ વાહ, સંતો મળ્યા. પછી શું થયું? શું મળ્યું? સેવા કરી, સેવા મળી. હા, પછી શું થયું? પછી શું થયું? હાજી, સંતોનો શું મળ્યું? પ્રસાદ મળ્યો, ઉચ્છિષ્ટ મળ્યું. ચાલો, પછી શું થયું? સંતો ખુશ થયા, ચતુશ્લોકી ભાગવત. ચાલો, પછી શું થયું?
બહુ મજાની કથા નારદજી કહે છે, તદ્ધર્મ એવાત્મ રુચિર વ્યજાયત. મને એમના ધર્મમાં રુચિ થઈ, મને એમના ધર્મો ગમ્યા. બસ નાની વાત કરી. અંતઃકરણ શુદ્ધ થયું ત્યારે સત્પુરુષોના ધર્મો ગમ્યા. સાથી શુદ્ધ થયું એ તો પ્રક્રિયા આગળ આવી ગઈ, પણ એ શુદ્ધ થવાનું પરિણામ શું આવ્યું? ગમ્યા. અને ગમતું ક્યારે કહેવાય? તમને બહેનો મારે શીખવવું ના પડે. હા, બજારમાં સરસ સાડી જોઈને ગમી પછી શું થાય? સાચું કહેજો, ગમ્યા પછી શું થાય? હાજી, બસ ગમી ગઈ ને પછી લીધે છૂટકો. અને ગમવાનું તો એટલી બધી સુધી હોય. કઈ વિચિત્ર વિષય હોય આ ગમવાનો તો. હા, હું નાથો દ્વારામાં હતો. એક બેન આમ ભક્તિ વાળા, સેવા વાળા નાથા દ્વારામાં હતા. શ્રી ગોવર્ધન માતાજી જયારે મને કહેતા રહો તમારી ગુપ્તે ગમતી કઈ મળતું હોય તો એકલા ના કરી દઈશું. નાથા દ્વારામાં એ બેન હતા. હવે ત્યાં તો સામાન્ય રીતે ભક્તિની વાત ચાલતી હોય ને, સેવાની વાત ચાલતી હોય ને, નાથા દ્વારાના મંદિરમાં નાથજીના, શ્રીનાથજીના એક આના કરતા નાની એ ઢીંગલીબાઈ દોડા દોડ કરીને સેવા કરી. પેલા બેન સેવા કરતી છોકરી જોઈ અને કહે છે, આ છોકરી કેવી લાગે છે? મેં કોઈ સમજ્યો નહીં. સેવા કરે છે એટલે સારી જ છે. તો કે આ છોકરી સાથે મારા છોકરાનો વિવાહ કર્યો તો ગમી ગઈ. હવે ડબુડી બાઈ નાનકડી એના છોકરાનો વિવાહ કરવાનો એને યાદ આવ્યું, ગમી ગઈ. શા માટે? પછી મેં કહું, તું અહીં વિવાહ કરવા આવી હતી કે સેવા કરવા આવી છું? આ બહુ બદલો સાચો પ્રસંગ કહું છું આપને. મેં કહ્યું, તું અહીં વિવાહ કરવા આવી છું કે સેવા કરવા આવી છું? અને છોકરીઓને અત્યારે છોકરાને બહુ બનાવવા આવી છું? બિચારી સેવા કરે તો રાજી થાય ને, કેવી ગોપી રાજી સેવા કરે ગોપીની જેમ, એવો વિચાર કેમ ના આવ્યો? પછી એ છોકરીએ મને કહ્યું, આવી સેવા વાળી છોકરી મારા ઘરમાં આવી હોય ને છોકરાને બહુ થઈને, તો મારે ઠાકોરજીની સેવા કેવી સરસ કરે, માટે ગમી ગઈ. હા, હું ખુશ થઈ ગયો કે આની રુચિ ક્યાં છે હવે આ ભાઈની? છોકરીઓ જોવા નહોતી, હા, છોકરાની બહુ શોધવા નહોતી. શેમાં હતી? ઠાકોરજીની સેવા કેમ સંભાળશે ઘરમાં, શેમાં રુચિ હતી? એનો વ્યવહાર, એની વાતો, એના વિચારો કોની સાથે સંકળાઈ ગયેલા? ઠાકોરજી સાથે ને. રાજી તો નારાજ થવો શ્રીનાથજીના મંદિરમાં. પહેલી અડધી વાત સાંભળી તારું નારાજ થઈ ગયો, અને બાકીની સાંભળી એટલે બહુ રાજી થઈ ગયો. પણ વિવાહ નહોતો કરાવી આપ્યો. હા, એ ધંધો નહોતો કર્યો. મેં કહું, તારા ઠાકોરજીને સોંપી દે. તારા ઠાકોરજી રમકડું છે કે તું ઈચ્છું એ સેવા કરી જાય? જેની પાસે સેવા લેવી છે એની સેવા લેશે. આપણા ઘરમાં કામ કરનારની જરૂર હોય, કોઈ માણસને કામ મળે એની જરૂર હોય, કપડા વાસણ રાખવા કરવા હોય. હવે આપણે કરાવવા છે ને એને કરવા છે. સાચું કેજો, ઘરમાં રાખી લો કે ના રાખી લો? રાખી લો. ક્યારે રાખો? તમને પસંદ આવે તો, તમને ગમે તો કામ કરવા દો, નહીં તો ન પણ કરવા દો. ભલે તમારી જરૂરિયાત હોય ન કરવા દો, એમાં શું થઈ ગયું? એમ ઠાકોરજીને પણ આપણી પાસે કામ પોતાનું કરાવવું હોય તો કરાવે, અને ન કરાવવું હોય તો ન કરાવે. પરાણે સેવા થઈ શકે? અને એટલા માટે સેવા થતી જ નથી. હા, ના ના, પરાણે થતી નથી. જે કરવું એ પોતાને સગવડનું કરી શકાય છે. પ્રભુને સુખ થાય બહુ ઓછું બને છે. સેવા ક્યાં થાય છે? અને જો સેવા કરવા ઈચ્છ્યું હોય, કરાવવા ઈચ્છ્યું હોય તો કર્યા વગર હા રહેવાય નહીં. શું થશે? રુચિ અનુના. તમને ગમશે, તમારું મનનું વલણ એ તરફ થયા કરશે, ફલની અપેક્ષા વગર, મહિમા જાણ્યા વગર. એનો કેવો મહિમા છે, કેવી મોટાઈ છે, કેવી મહત્તા છે, સમજો કે ન સમજો, બસ મનમાં રુચિ ગયું, આનું નામ રુચિ. પછી બીજું કશું ગમે નહીં. હા, આ ધ્યાન રાખજો. જેને ભગવાન ગમે ને એને પછી બીજું ન ગમે. આપણને ભગવાન ગમે છે કે નહીં માપ કાઢવું હોય તો આટલું પૂછજો, બીજું કશું ગમે છે?
બીજું કશું ના કરે. બસ આ રુચિ બીજ છે ભક્તિનું. પછી એનો શ્રવણાદિથી વિકાસ થાય એટલે શું બનશે? પ્રેમ, પછી આસક્તિ, પછી વ્યસન અને પછી ફલ. પણ પહેલા તો રુચિ હોય અને રુચિપૂર્વકની ક્રિયા થશે. તમને ભગવાન માટે કરવાનું રૂચશે, બીજું નહીં ગમે. જો બતાવો, પરીક્ષિતને પૂછજો નાનપણથી શું કરતા હતા, ઉદ્ધવજીને પૂછજો નાનપણથી શું કરતા હતા. એ રમકડે નથી રમ્યા. કૃષ્ણ સેવા બાલ ક્રીડને કઈ ક્રીડન આદદે. બાળપણથી જે સેવા અને કથા રમ્યા છે. રુચિ સાચા અર્થમાં સેવા તો પછી કરી, કૃપા કરીને ભગવાને કરાવી ત્યારે. પણ નહીં તો નાનપણથી પણ શું કરતા હતા? રમતા હતા. રમકડાથી નહીં, ડીંગલા ડીંગલીથી નહીં, ભગવાનની રમત રમતા હતા. સેવા અને કથા બેની રમત હતા. કારણ રુચિ હતી ને. નાનપણથી એનું મનોવલણ દેખાતું હતું ને, એને રૂચતું હતું, એને ગમતું હતું. મોટપણમાં સાનુકૂળ સિંચન મળ્યા અને પરિણામે પેલું બીજ અંકુરિત થયું અને ક્યાં સુધી? ફળ સુધી પછી પહોંચાડી દે. બીજ જોયું. અને બીજ વગર તો સિંચન થાય ને, તો જેમ ખેતરમાં કે તમારા ઘર પાસે કુંડાઓમાં પણ ઘરના બીજ ન વાવ્યા હોય અને વરસાદ વરસે પાણી મળે જમીનમાં કે કુંડામાં, તો શું ઉગે ખબર છે? ઘાસ ઉગે. બીજ વાવવા ન પડે ઘાસના. એમ કથા સાંભળવા છતાંય, ભગવાનની વાતોનો વિચાર કરવા છતાંય મનમાં ઘાસ ઉગી નીકળે. લૌકિક લાલસાઓ વધતી જાય. ભગવાનને ઓથે, સેવાને ઓથે, કથાને ઓથે, એના બહાને લૌકિકતાનો વિકાસ થતો જાય. વાસનાઓ પોષાતી જાય, વ્યવહારો વધતા જાય, લૌકિકતા જ ઊભી થતી જાય. એટલે સમજવું આ શું છે? ભક્તિ બીજ નથી વાવેલું, પણ વરસાદ તો થઈ ગયો છે અને એટલે ઘાસ ઉગી નીકળ્યું છે. મહર્ષિ વ્યાસે પોતાને ત્યાં આવું ઘાસ ન ઉગી નીકળે બહુ કાળજી કરીને બીજ વાવ્યું. કયું બીજ વાવેલું? જેમાંથી વૃક્ષ થાય અને જેમાંથી ફળ થાય. કયું બીજ વાવી દીધું વ્યાસે? એનું નામ ગાયત્રી. ગાયત્રી બીજ છે. એમાંથી વૃક્ષ થયું એનું નામ વેદ છે અને એના ઉપર ફળ આવ્યું એનું નામ ભાગવત છે. અને એટલા માટે જન્માદ્યસ્ય પદમાં ગાયત્રીના અર્થનું ઉપનિબંધન છે. વ્યાસજીએ ગાયત્રી મંત્ર નથી કહી દીધો, ગાયત્રીનો અર્થ કર્યો છે. અને સમાનતા માટે ધીમહી પદ આપ્યું છે. ગાયત્રીમાં આવે છે ને. આજે તો ગાયત્રીનો બહુ પ્રચાર છે. જેને કરવી હોય તે ગાયત્રી કરતા થઈ ગયા, હોમ પણ કરતા થઈ ગયા, બધા કામમાં યજ્ઞ કરાવો તો ગાયત્રીથી કરતા થઈ ગયા, વિધિ વિધાન બધા વિદાય થઈ ગયા. મોટે ભાગે આવું નથી હોતું. જેને યજ્ઞોપવિત સંસ્કાર થયા નથી તેવાઓનો ગાયત્રીમાં, ઓમકારમાં અને વેદમાં અધિકાર નથી. જેને યજ્ઞોપવિત સંસ્કાર નથી થયા તેવાઓનો ઉપનિષદના જ્ઞાનમાં અને ભાગવતના જ્ઞાનમાં પણ અધિકાર નથી. શ્રવણમાં ભલે અધિકાર હોય, લીલાગાનમાં ભલે અધિકાર હોય, જ્ઞાનમાં નહીં. હા, વ્યાસે નથી આપ્યો, વલ્લભાચાર્યજી પણ નથી આપ્યો, પણ પછી લઈને બેઠા હોય, કરતા હોય, ભલે કરતા હોય છે. હવે આ જમાનો છે ને સ્વચ્છંદનો, સ્વતંત્રતાનો. અને સ્વતંત્રતામાં નિયમ હોય, કોઈ મર્યાદા હોય એનું પાલન હોય. વ્યાસે એ મર્યાદા પાલન કર્યું. આ ગાયત્રી બીજ મૂકવામાં પણ ગાયત્રી મંત્રને ગુપ્ત રાખ્યો. ગાયત્રી મંત્ર ન કર્યો. જે તમને આજે ઠેર ઠેર લખેલો, છાપેલો, બોલાતો મળી આવે છે, વ્યાસે ન કર્યો. કારણ કે મંત્ર છે ને, તમે મંત્ર શબ્દનો અર્થ જ વિચારો તો સમજાય. મંત્રી ગુપ્ત પરિભાષણે, એ મંત્ર ધાતુ જ ગુપ્ત પરિભાષણમાં છે. ગુરુ શિષ્યની વચમાં લેવાય અને દેવાય એવો પ્રકાર, પવિત્રતા પૂર્વકનો સંસ્કાર
એનું નામ મંત્ર દીક્ષા. જગત સામે પ્રગટ ન થાય. પછી આખા જગતમાં ભલે ગુરુ શિષ્ય પરંપરા ફેલાયેલી હોય અને મંત્રો બધાય જાણતા હોય, પણ જાહેરમાં બોલાતો ન હોય. જેમ પંચાક્ષર અને ગદ્ય મંત્ર બધાય તમે જાણતા તો હો છો, જાહેરમાં બધાની હાજરીમાં બોલો છો કે અસ્પર્શમાં જ બોલો છો? વૈષ્ણવ છો ને? અષ્ટાક્ષર મંત્ર પ્રગટ બધે બોલી શકાય, હા, પણ એ બોલવામાં પાછો વિવેક હોય. હમણાં બે દાડા મને ખૂબ પૂછતા હતા, આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણમ એટલે શું? આવું મેં ક્યાંય સાંભળ્યું કે વાંચ્યું, વિચાર્યું નથી. મેં કહું ભાઈ પણ ક્યાંનું વાક્ય છે તો મને કે, પછી હું વિચાર કરું. તો કે આ તો મેં કેસેટમાં સાંભળેલું, આનંદે બોલે. પછી મને આવડતું નથી આગળ શું પૂછ્યું, તો આટલું જ યાદ રહ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભાઈ પાછલા ભાગનો અર્થ તો તને સમજાવી દો, શ્રી કૃષ્ણ શરણમ મમ, પણ આગલો ભાગ આ અક્ષર મને ખબર નથી આ શું છે. તો કે તો બહુ પ્રચાર છે, બહુ મજાનું છે, કેસેટ સાંભળ્યું અમને બહુ ગમે છે. ગમે, પણ ગમે છે એનો અર્થ યોગ્ય છે એવો નહીં. તમને ગમતું હોય તો ભલે ગમતું હોય, પણ શ્રી કૃષ્ણ શરણમ બોલવામાં નવરત્નના છેલ્લા શ્લોકમાં તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમ, કે એવ સ્થેયમ વદદ્ભિ રેવમ સતતમ સ્થેયમ, કે વદદ્ભિરેવ સતતમ સ્થેયમ, જે હોય તે પણ બોલતા રહેવું એટલું કહ્યું છે. પણ સતતમ, અને સતત આવે ને એટલે એક અષ્ટાક્ષર પછી બીજો અષ્ટાક્ષર જ આવવો જોઈએ. જય નહીં, નમઃ નહીં, અને પછી યમુનાજીની પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજની ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મને આવડતું નથી, પણ આવું બધું જોડકણા કરેલા હોય, અને આ બધા જોડકણા બહુ સારા લાગે, બહુ ગમતા હોય, અને છતાં પણ એ શાસ્ત્રીય વિધિ ન કહેવાય, ધર્માભાસ કહેવાય, ધર્મ ન કહેવાય. ભલે એનાથી કદાચ તમને એમ થાય કે રુચિ વધે છે, આનંદ થાય છે, પણ તમારું જે મંતવ્ય હોય તે તમારું મંતવ્ય છે. ભાગવતની પરમત ભાષા જેવું સમાધિ પ્રમાણ છે, પરમત ભાષા જો અવિરોધી હોય તો પ્રમાણ, બાકી પ્રમાણ નહીં. તમને ગમે છે ભલે ગમે, સારી વસ્તુ છે તો ભલે સારી હોય, મારે ખરાબ છે એવું નથી કહેવું, પણ એટલું કહીશ એ સતત નથી, એટલે મારું જેને સંમત નથી. બસ આટલું. હા, કોઈનો અપપ્રચાર કરવા કે કોઈનો પ્રચાર કરવા અહીં કશું નથી કહેતો, ફક્ત સિદ્ધાંત શું છે. અને મને આ પૂછ્યું તું માટે મેં તો કહ્યું. હા, મને કોઈ હેતુ નથી આ બધું કહેવામાં, નહીં તો સતત મંત્ર અષ્ટાક્ષર જ એક જ વદદ્ભિરેવમાં આપણું જે કહ્યું ને, બોલતા રહેજો એટલે તમને બોલવાની છૂટ મળે. બાકી દરેક મંત્ર કેવો હોય? ગુપ્ત હોય, પ્રગટ ન થાય, જાહેર ન થાય. અને એ મર્યાદા રક્ષા કરવા માટે વ્યાસજી ગાયત્રી મંત્ર ન કહ્યો, ગાયત્રીનો અર્થ પૂરેપૂરો કર્યો. તમે કોઈ વખતે ગાયત્રી લઈને બેસજો, આ જન્માદ્યસે લઈને બેસજો, તમને ગાયત્રી દેખાશે, પણ અર્થ સમજશો તો. હા, અને એટલા માટે તમને એક મોટો અર્થ કહી દઉં, ગાયત્રીમાં જેનું પ્રતિપાદન છે ને એનું જ પ્રતિપાદન જન્માદ્યસ્યમાં છે. એ બીજ છે. ગાયત્રીમાં કોનું વર્ણન છે? સવિતુઃ શબ્દથી બધા સમજે સૂર્યનું વર્ણન છે, એવું નથી. સવિતુઃ શબ્દ અથવા તો ત્રણ પ્રકારે અર્થ કરો તો સવિતુઃ શબ્દથી આધિભૌતિક અર્થ છે, સવિતુઃ પ્રસવિતુઃ શબ્દથી અક્ષર બ્રહ્મ અર્થ છે, અને સવિતુઃ આનંદાદ્યૈવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે એ શ્રુતિથી અર્થ કરો. આનંદરૂપ કૃષ્ણમાંથી આ બધું પ્રગટ થાય એ આધિદૈવિક અર્થ. અને હા, જો સૂર્ય હોય તો સૂર્યને પૂછો કોનું તેજ છે? સૂર્યમંડળની મધ્યમાં કોણ વિરાજે છે? ધ્યેય સદા સવિતૃમંડળ મધ્યવર્તી નારાયણ. આદિત્ય કવચ ને પૂછો શું કે છે? આદિત્યના સ્તોત્રો છે ને એને પૂછો શું કે છે? ધ્યેય સદા
સવિતૃ મંડળ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સંનિવિષ્ટ. આદિત્ય હૃદયમાં આવું કહેલું છે. આદિત્યનું હૃદય ક્યાં છે? અરે વેદ કે છે ય આદિત્ય તિષ્ઠન યમ આદિત્યો ન વેદ ય આદિત્યમ યમયતિ. જે સૂર્યમાં રહે છે, સૂર્ય જેને જાણતા નથી, સૂર્યનું જે નિયંત્રણ કરે છે, સ એષ આત્મા અંતર્યામી અમૃતઃ. આત્મા છે, અંતર્યામી છે, એ અમૃત છે, એનું નામ કૃષ્ણ. ગીતાને પૂછો આ સૂર્યમાં તેજ છે તે કોનું છે? સૂર્યનું મહત્વ એના તેજને કારણે છે ને, ઉપકારકતા તેજને કારણે છે ને. તો સૂર્યમાં તેજ કોણ? ગીતાનો 15મો અધ્યાય આવડે છે ને. યદાદિત્ય ગતં તેજો જગત ભાસયતે ખિલમ યચંદ્રમસી યચાગ્નૌ. પછી કેટલું સરસ કૃષ્ણ કહે છે તત્તેજો વિદ્ધિમામકમ. એવું નથી કહેતા આ તેજ મારું છે. શું કહે છે? વિદ્ધિ. એટલે શું? હે અર્જુન, તું જાણ આ તેજ મારું છે. તું નથી જાણતો ને, તને લાગે છે ને કે આ સૂર્યનું તેજ છે, અને બધા તને ભણાવે છે ને કે સૂર્ય સ્વયં પ્રકાશ છે, ચંદ્ર પરપ્રકાશ છે. એવું નહીં. સૂર્ય પણ પરપ્રકાશ છે, ચંદ્ર પણ પરપ્રકાશ છે, અને બધાને જો તેજ મળતું હોય તો તેજ કોનું છે? મારું છે. અને મારુંમાં મમ મે આવું કશું નહીં કહ્યું. મામ કમ અલ્પાર્થે કમ. મારા તેજનો એક આછો પાતળો અંશ છે. જે બ્રહ્મનું તેજ, ભગવાનનું તેજ, એનો એકમાત્ર નાનકડો અંશ એ આ સૂર્યનું તેજ. તો સૂર્ય પ્રકાશે છે કોને કારણે? આ ભગવાનને કારણે. ખરું? અને એટલા માટે ભાઈ સૂર્ય એનો વાચક નથી સવિતોનો. કોણ વાચક છે હવે સાચા અર્થમાં? નારાયણ. નારાયણ કોણ? પાછા કૃષ્ણના જુદા જુદા સ્વરૂપો. હમણાં તમે સારું કહ્યું. આ નારાયણ આપણે ઓળખીશું જરા. નારાયણ કૃષ્ણના 3 સ્વરૂપો તમે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ જો ભણ્યા હો તો સમજાય. ખબર છે તમને? યદ્યદધીતમ તત્તદ ગુરુવે નિવેદિતમ. ષોડશમ ભણેલા? સાંભળેલા? સારું. તો 3 સ્વરૂપો ગંગાના દ્રષ્ટાંતથી મહાપુરુષે બતાવ્યા. ગંગાજીનું પાણી, ગંગાજીનું તીર્થાત્મક રૂપ અને ગંગાજીનું દેવી સ્વરૂપ. એમ જગતના, એમ પરબ્રહ્મના 3 સ્વરૂપો. એક જગતરૂપ પાણી જેવું આદિભૌતિક, એક મહાત્મ્ય વાળું સ્વરૂપ તીર્થાત્મક એવું અક્ષર બ્રહ્મ સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ, અને એક ગંગામાં રહેલું આધિદૈવિક સ્વરૂપ દેવી રૂપ. એમ ભગવાનનું કૃષ્ણ સ્વરૂપ એ આધિદૈવિક રૂપ. 3 થયા. હવે એ અક્ષર બ્રહ્મ એ આધ્યાત્મિક, અને એનું એક સ્વરૂપ, એનું નામ આદિનારાયણ બ્રહ્માંડાત્મક સ્વરૂપ. અને આ બધા અવતારો જે પ્રગટ થાય ને એ આદિનારાયણ માંથી થાય. અવતારાય સંખ્યેય હરે સત્વ નિધિર દ્વિજા. પહેલા સ્કંદના 3જા અધ્યાય. ભગવાનના અવતારો અસંખ્ય છે. સુતે કહ્યું ગણાવ્યા હતા 22 અને કહ્યા અસંખ્ય. શાથી સમજી ગયા? સત્વનિધિ ભગવાન છે, સત્વનો ભંડાર છે. અને એટલા માટે જ્યારે નારાયણનું વર્ણન કર્યું ત્યારે કહ્યું નિધાનમ બીજમ અવ્યયમ સર્વ અવતારાણામ એતન નાનાવતારાણામ. મતલબ નહીં શ્લોક? હા, કેટલો? 5મો શ્લોક 3જા અધ્યાયમાં છે ને. વાંચો શું કહે છે? એતન નાનાવતારાણામ નિધાનમ બીજમ અવ્યયમ. એ નિધાન છે, બીજ છે, અવ્યય છે. નિતરામ ધીયતે સ્થીયતે અસ્મિન ઇતિ નિધાન. બધા અવતારો જેમાં હંમેશ માટે રહે છે એનું નામ નિધાન. અવતારો ઉત્પન્ન જેમાંથી થાય છે એનું નામ બીજ, અને છતાં જેમાં વિકાર નથી થતો એનું નામ અવ્યય. કેવું છે આ સ્વરૂપ? એકમ નાના અવતારાણા નામ. વિવિધ પ્રકારના અવતારો એનું એ વાસસ્થાન છે. એટલે બધા અવતારો શેમાંથી પ્રગટ થયા? આદિનારાયણમાંથી. બધા અવતારો આદિનારાયણમાંથી. એમાંથી સમજ્યા આવે?
પણ એક નાનો પ્રશ્ન, આદિનારાયણ શેમાંથી થયા? અને બધા અવતારોમાં કૃષ્ણ પણ આવી જાય, ગણાવે ને બધા અવતારો. એમાં જયારે અવતારો ગણાવતા ગણાવતા 18 અને 19મો અવતાર ગણાવ્યો. 19 મે 19 અને 20મો અવતાર ગણાવ્યો. ત્યારે કે જે વૃષ્ણિષુ પ્રાપ્ય જન્મની, વૃષ્ણિઓમાં આ યાદવોમાં 2 રૂપે ભગવાન પ્રગટ થયા, એક રામ અને બીજા શ્યામ, બલરામ અને કૃષ્ણ. અને એટલા માટે બલરામ અને કૃષ્ણ પણ ક્યાંથી પ્રગટ થયા? આદિનારાયણ માંથી એવો થયો. હવે સૂતને થયું આ ભારે ગોટાળો થઈ ગયો. અવતાર ગણાવતા તો ગણાવ્યા, અને એતન નાના અવતારાણામ નિધાનમ બીજમવ્યમ કહી તો દીધું કે આ બધા અવતારો આદિનારાયણ માંથી થયા, અને કૃષ્ણને બલરામીમાં ગણાવ્યા હતા, એટલે શેમાંથી થયા? આદિનારાયણ માંથી થયા. અને એ ગૂંચવણો સુધારવા માટે પછી બોલ્યા કે આ બધા આ બધા પુરુષ રૂપ આદિનારાયણના અંશ અંશાંશ કલા આવેશ વગેરે અવતારો છે. પણ કૃષ્ણ તો જુદા પડે તું શબ્દથી. હા, પૂર્વનો નિરાશ કરવામાં વેદાંતનો તું શબ્દ વપરાય. કૃષ્ણ તો એટલે કૃષ્ણ અમને નથી. કૃષ્ણ આદિનારાયણ માંથી થયેલા અંશ અંશાંશ નથી, પણ સ્વયં ભગવાન છે. ભગવાન સ્વયં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. એટલે નારાયણ માંથી થયેલા નથી, પણ નારાયણ જેમાંથી પ્રગટ થયા તે કૃષ્ણ છે. સમજાઈ વાત? ભગવાનના અનિરુદ્ધ અંશમાંથી કૃષ્ણ પ્રગટ થાય. શું થયું? હા, હવે પૂછે છે બલદેવજી આદિનારાયણ માંથી થયેલા કે નહીં? બહુ સારો પ્રશ્ન છે, બહુ ધન્યવાદ. બલદેવજી જો કૃષ્ણ સાથે ગણાવ્યા અને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કહ્યું, ખરું ને? બલદેવજીને સ્વયં ભગવાન ન કહ્યા તો બલદેવજી નારાયણ માંથી થયેલા ખરા કે નહીં? બહુ સારો ને સમજવાળો પ્રશ્ન છે, બહુ ધન્યવાદ. હવે જો તમે વિચારો, ગૂંચવાડો નથી, બહુ સરળ પ્રશ્ન આમ તો છે. બલદેવજી એમાં નથી આવતા. બલદેવજી પણ સ્વયં અસ્તિત્વ સ્વતંત્ર ધરાવતા જ નથી. બલદેવજીની કથા ક્યાં આવે છે કહો? કયા સ્કંદમાં? દશમ સ્કંદમાં, બરાબર ને? બલદેવજીની કથા કૃષ્ણની કથાની સાથે દશમ સ્કંદમાં વણાયેલી છે. સ્વતંત્ર રીતે બલરામજીની કથા ક્યાંય કરેલી છે બીજે? ભાગવતમાં છે? નથી. બહુ સારા. હવે દશમ સ્કંદ, શુકદેવજીને પૂછો કઈ લીલા છે દશમ સ્કંદમાં? નિરોધ લીલા. આવું ક્યાં કહેલું છે? બીજા સ્કંદના 10મા અધ્યાયમાં. ખરું? અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. 10 લીલા ગણાવી, 3 થી 12મા સુધીની. ખરું? એમાં 10મા સ્કંદમાં કોનું નામ આવ્યું? નિરોધ. એટલે દશમ સ્કંદમાં નિરોધ લીલા છે. નિરોધ કોને કહેવાય? શુકદેવજી ત્યાં જેનું વ્યાખ્યાન કર્યું બીજા સ્કંદના 10મા અધ્યાયમાં. નિરોધોસ્યાનુશયનમ આત્મન સહશક્તિભિઃ. નિરોધ તો અસ્ય પરમાત્મન અનુશયનમ. આનું એકવચનનો પ્રયોગ છે, અસ્ય, આનું અનુશયન. એટલે શક્તિઓને શયન કરાવી તેના ભોગ માટે, તેની સાથે લીલા કરવા માટે, લીલાને અનુકૂળ સ્થિતિ, એનું નામ શયન, એનું નામ નિરોધ. એટલે પ્રપંચમાં પોતાની અચિંત્ય શક્તિઓ સાથે ભગવાનનો લીલા વિહાર, એનું નામ નિરોધ લીલા. હવે કોની લીલા કઈ? અસ્ય. અસ્ય એટલે કોની? આની, ભગવાનની. એક વચન છે, કૃષ્ણની લીલા છે. અને એટલા માટે બલરામ રૂપે પણ કૃષ્ણ વિહાર કરી રહ્યા છે. કારણ બલરામનું શું સ્વરૂપ છે? જ્યારે આજ્ઞા કરી બ્રહ્માજીએ દેવતાઓને અવતાર લેવાની, ત્યારે કહ્યું હતું વાસુદેવ કલાનંતઃ સહસ્ર વદન સ્વરા અગ્રતો ભવિતા દેવો હરે પ્રિય ચિકીર્ષયા. તો વાસુદેવ કલા અનંત સહસ્ર વદન અને સ્વરાટ આટલા ભેગા કરે. એટલે શું કહ્યું? શેષમાં સંકર્ષણનો આવેશ છે,
સહસ્રવદન અને સ્વરાટ. સહસ્રવદન શ્રેષ્ઠ અને સ્વરાટ સંકર્ષણ. સ્વસ્મિન એવ રાજતે. થઈ ગયા સ્વરાટ. તો સહસ્રવદન શ્રેષ્ઠ એમાં કોણ આવ્યા? સ્વરાટ એટલે કોણ આવ્યા? સંકર્ષણ, ભગવાનનો વ્યૂહ. અને એમાં વાસુદેવ કલા, એમાં વાસુદેવ ભગવાનનો વાસુદેવ વ્યૂહનો પ્રવેશ. આનું નામ બલરામજી. તો કૃષ્ણ થયા કે બીજા થયા? અને એથી વધારે તમને પ્રતીતિ કરાવું. તમને વેણુ ગીત આવડે છે ને? ગોપીજને ગાયું ભગવાનના વેણુ સાંભળીને બરહાપીડમ શ્લોક, એ સૂત્રાત્મક એનું ભાષ્ય કરતા 13 શ્લોકોમાં જે વર્ણન કર્યું એમાં કહે છે અક્ષણવતં ફલમિદં પરમ વેદામ સાખ્ય પશુનનુ નિવેશયતોર્વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સુતયો રનુવેણુજોષ્ટમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. ત્યાં બીજું તમને સમજાય કે ન સમજાય? વક્ત્રમ એનો અર્થ શું થાય? મુખ. વક્ત્ર એટલે મોં સંસ્કૃતમાં, બરાબર? એક વચનનો પ્રયોગ છે કે દ્વિવચનનો? એક માટે એક વચન વપરાય. વક્ત્રમ એક વચનનો પ્રયોગ છે. અને વ્રજેશ સુતયો, એમાં શું છે? સામાન્ય સંસ્કૃત વિભક્તિ આવડતી હોય તો ખબર પડે. છઠ્ઠીનું દ્વિવચનનું રૂપ છે ને, તો કેટલા દીકરાનું થયું? દ્વિવચન 2 ના અર્થમાં વપરાય. તો વ્રજેશના દીકરા કેટલા? એમ. વ્રજેશ કોણ ઓળખો છો ને? નંદના દીકરા કેટલા? વ્રજેશ નંદ. અને નંદનો દીકરો 1 કે 2? સાચું કહેજો, 1 દીકરા કે 2 દીકરા? કેમ ગભરાઈ ગયા? નંદરાયજીના દીકરા કેટલા? હા, તમને વધારે ખબર કે ગોપીચંદને? જે એ જમાનામાં નંદાલયની પાસે જ રહેતા હતા, નંદાલયમાં જતા આવતા હતા, એમણે કહ્યું વ્રજેશના દીકરા 2, નંદના દીકરા 2. હવે બોલો 1 કે 2? કેટલા? આજ સુધી આવું જ ભણ્યા હતા ભાગવતમાં? ભૂલ ના કરશો, 2 દીકરા છે. અને તમને ખાતરી ના થતી હોય તો હું શ્લોક તો બોલ્યો. 10મો સ્કંદ 21મો અધ્યાય ખોલો, ત્યાં દેખાશે. વક્ત્રમ વ્રજેશ સુતયો રનુવેણુજોષ્ટમ. વ્રજેશ સુતયો, તમને સામાન્ય સંસ્કૃત આવડતું હોય તો સમજાય. વ્રજેશના 2 દીકરા અને વક્ત્રમ મો 1. વિચિત્ર છે ને? જોવા જવું પડે. છાપામાં આવે કોઈને ત્યાં છોકરું જન્મ્યું છે, 2 શરીર ને મો 1. જોવા જેવું ને. એટલે બધા આવેલા જોવા માટે નંદોત્સવમાં. નંદ કે આનંદ ગયો. શું હતું ત્યારે? બ્રજેશના દીકરા 2. સમજાય છે ને? નંદના દીકરા 2, પણ મો 1 જ. હા, હવે સમજાવ્યું કશું? બલરામજીમાં રહસ્ય છે. બલરામજીમાં કૃષ્ણનો આવેશ છે, એટલે કૃષ્ણથી એ જુદા નથી. તેથી બલરામ જે કોઈ લીલા કરે છે એ લીલા કૃષ્ણે જ કરેલી છે. આવેશ અને આવિષ્ટ અથવા આવેશી અને આવેશ જેનામાં છે તે 2 જુદા ન ગણાય. આવેશ વાળાએ કરેલું આવેશીએ કરેલું ગણાય. તમે ગામડામાં ઘણી વાર સાંભળો છો ફલાણા ભૂત પ્રેત આવ્યું, પછી એ બોલવા માંડ્યું. અને ઘણી વાર સાંભળો છો ફલાણામાં માતાનો પ્રવેશ થયો ને એને બોલવા માંડ્યું. તો એ વ્યક્તિ બોલે છે, પેલી માતા બોલે છે, પેલું ભૂત પ્રેત બોલે છે, જેનો આવેશ હોય. પછી એના પ્રત્યે ઉપચાર કરો. હાથ જોડી પેલો એનો વર હોય ને, બાઈમાં આવ્યા તો એ માતાજી કરતો હોય, તો બહુને માતાજી કરવાનું બ્રહ્મજ્ઞાન થઈ ગયું હતું. એ કોને માતાજી કહેતો હતો? પેલા અંદર આવી છે તત્વ, જે શક્તિ, જે દેવી, તેને બિચારો માતાજી કહે છે કે પેલી બાઈને માતાજી કહે છે. સમજાય છે વાત? અને એટલા માટે જેનો આવેશ છે એને જે કર્યું એ કામ કર્યું કહેવાય. પેલું ભૂત પ્રેતને બાકડા મૂકવાનું કે પેલી વ્યક્તિને બાકડા મૂકે છે, પેલા ભૂત પ્રેતના ગામડાના લોકો કરતા હશે, ખરું? અને એટલા માટે ભાઈ આવિષ્ટ જો ભગવાન છે તો ભગવાનનો આવેશ હોવાથી બલરામજી જે કરે છે કોને કર્યું કહેવાય? કૃષ્ણે કર્યું કહેવાય. એટલે બલરામજી અને કૃષ્ણ 2 સ્વરૂપ જુદા છે પણ તત્વ જુદું નથી. અને એટલા માટે
જો કૃષ્ણ સ્વયં ભગવાન છે તો દાઉજી પણ શું થયું? હવે પેલા આદિ નારાયણ માંથી થયેલો અવતાર નથી. સમજાઈ ગઈ વાત? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એટલે જ્યાં જ્યાં કૃષ્ણ છે ત્યાં તે સ્વયં ભગવાન છે. વાહ, બહુ સારું. આ બેનનો બીજો પ્રશ્ન છે. એવું ન ગણાય કે બલરામમાં જયારે કૃષ્ણનો આવેશ હોય ત્યારે જે કૃષ્ણ કહેવાય, નહીં તો બલરામ જ કહેવાય? આ પણ મજાનો પ્રશ્ન છે. બહુ ધન્યવાદ. બરાબર. જ્યારે આવેશ હોય ત્યારે એનું પુરુષોત્તમત્વ ગણાય. સમજાય છે? જ્યારે આવેશ હોય બલરામમાં ત્યારે બલરામનું પુરુષોત્તમત્વ કહેવાય, પણ કૃષ્ણત્વ તો હંમેશ કહેવાય. વાસુદેવ કલાનંદ હોવાથી, વાસુદેવ વ્યુહનું એ સ્વરૂપ હોવાથી તત્વતઃ કૃષ્ણ કહેવાય અને સ્વરૂપતઃ બલરામ કહેવાય. સમજાઈ ગયું? તત્વતઃ કૃષ્ણ અને સ્વરૂપતઃ બલરામ. બીજી ભાષામાં કહું, હમણાં કહ્યું હતું સવારે, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યતઃ. તો બલરામ રૂપ અને નામ બે જુદા, પણ કામ કોનું? કૃષ્ણ જ તે રૂપે છે, તે લીલા કરી રહ્યા છે. જેમ રામાયણમાં 9મા સ્કંદના 10મા અધ્યાયમાં રામાયણમાં રામ કેટલા રામ? શું વાત કરો છો? રામાયણમાં એક જ રામ? કેટલા રામ આવે છે રામાયણમાં? કેટલા રામ હોય? તમે રામાયણ સાંભળ્યું છે કે વાંચ્યું છે? ડાક્ટર સાહેબ, કેટલા રામ છે રામાયણમાં? તમે રામાયણના અભ્યાસી છો, હમણાં પારાયણ કરી ગયા. રામાયણમાં રામ કેટલા? એક રામ. જો આ કે છે પરશુરામ, ખરા. પછી એ રામાયણમાં જ આવે ને. સારું, બલરામ રામાયણમાં આવે, બહુ સારું. પછી કોણ જાણે? ડાક્ટર સાહેબ, આપણને તો શંકા પડે, પણ શંકા કોને પડી? આ તમારા રામાયણ પૂછો. બાલકાંડમાં કોને શંકા પડી? તુલસીજી કહે છે, એક વખત માગ મકર ગત રવિ જબ હોઈ. માગના રવિ મકરગત થયા, બરાબર. મકર સંક્રાંતિ નો દિવસ આવ્યો. ઋષિ મુનિઓ પ્રયાગમાં સ્નાન કરવા આવ્યા હતા. બધા સ્નાનનો વિધિ પતાવીને પોતપોતાના આશ્રમમાં વિદાય થતા હતા. અને તે વખતે યાજ્ઞવલ્ક્ય પણ પધાર્યા હતા. એટલે ભરદ્વાજ ઋષિએ યાજ્ઞવલ્ક્યના પગ પકડી લીધા. નાથ વેદ તત્વ કરગત તો રે. જ્ઞાન મેળવવું છે જેની પાસે, એની પાસે કેટલો આદર કર્યો. નાથ, વેદના બધા તત્વો તમારા હાથમાં હસતા મલક વચ્ચે. મનહુ સંશય. નાથ, મારા મનમાં થોડો સંશય થોરે. મારા મનમાં થોડો સંશય છે, પૂછું? એક રામ. હવે એમણે પૂછવા મળ્યું, એક રામ અવધેશ કુમાર. એક રામ અવધેશ કુમાર અને એક રામ પેલો સચ્ચિદાનંદ બ્રહ્મ. મને સમજ નથી પડતી કે રામ કેટલા. બસ કથા ત્યાંથી શરૂ થઈ. પછી બીજું પૂછેલું. શું પૂછેલું? સંશય મન મોરે. મારા મનમાં સંશય છે, કો તો ખરા આ રામ કોણ? એક છે, અવધેશ કુમાર છે, એટલે દશરથના દીકરા રામ છે, કે સચ્ચિદાનંદ પરબ્રહ્મ રામ છે? ત્યારે શું કહ્યું આપણે? કલપ ભેદ હરિ ચરિત સુહાવા નાનાવિધ મુનિ સંહિગા. અરે ભાઈ, કલ્પભેદની કથાઓ છે. કોઈ કલ્પમાં રામ પુરુષોત્તમ નહીં, દશરથના દીકરા જ છે. કેમ અર્થ એવો થયો કે ના થયો? સર્વત્ર પુરુષોત્તમ છે તેવો અર્થ નથી. ક્યારે રામ માત્ર દશરથના દીકરા છે અને ક્યારેક પુરુષોત્તમ છે. મહાપ્રભુજી દ્વિતીય સ્કંદ સુબોધનીમાં કહે છે, રામોપી ક્વચિત પુરુષોત્તમ. રામને હંમેશા પુરુષોત્તમ નથી કહ્યા મહાપ્રભુજીએ, આ જ કારણથી.
ક્વચિત પુરુષોત્તમ, રામ પણ ક્યારેક ક્યાંક પુરુષોત્તમ છે. જ્યારે પુરુષોત્તમ રામ રૂપે પધારે ત્યારે પુરુષોત્તમ સ્વીકારવામાં મહાપ્રભુજીને કઈ નડતું નથી વચમાં. કૃષ્ણ પુરુષોત્તમ એવો દુરાગ્રહ નથી. પુરુષોત્તમ જો રામ બનીને આવતા હોય તો વલ્લભાચાર્ય સ્વીકાર કરી શકે છે, તે પુરુષોત્તમ છે. અરે હરરાયજી જેવા જે પોતાના દેવ તુલ્ય, ઈષ્ટ તુલ્ય, બીજાને ગણો તો પણ અપરાધ ગણે, એ 66 અપરાધ કે 64 અપરાધમાં બતાવ્યું છે. એ હરરાયજી કહે છે રામોપી રસરૂપત્વાદ અસ્મત પ્રભુ સમો મતા. રામ પણ રસરૂપ છે અને અમારા પ્રભુની સમાન છે. કહેવાય કે ન કહેવાય? આવું અપરાધ ગણાવતા હરરાયજી પણ આ કહ્યું. અને એટલા માટે જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર નથી કરતા પુષ્ટિ માર્ગ વાળા, એવું નથી. કોઈ દુરાગ્રહ નહોતો એમને કૃષ્ણનો. કૃષ્ણ જે છે તે રૂપમાં કૃષ્ણ સ્વીકારાય અને રામ છે તે રૂપમાં રામ સ્વીકારાય. તો રામ જો પુરુષોત્તમ છે તો જ્યારે પુરુષોત્તમ છે ત્યારે એને સ્વીકાર્ય પુરુષોત્તમ છે, અને જ્યારે પુરુષોત્તમ છે ત્યારે રસાત્મક છે તો સ્વીકાર્ય કે રસાત્મક છે. કોઈ દુરાગ્રહ પુષ્ટિ માર્ગમાં નથી. મહાપ્રભુએ શાસ્ત્રોનો સમાદર કર્યો છે. બધા કે શિવનું નામ ના બોલાય, આ પુષ્ટિ માર્ગ વાળાઓ છે. શિવના મંદિરે ના જવાય. આવો કોઈ દુરાગ્રહ મહાપ્રભુજીનો નથી. ખરું અમે ક્યાં કથા કરી રહ્યા છીએ? શિવજીની પાસે, એમના મંદિરે. કોણ સાંભળે છે કે મહાદેવજી નથી સાંભળતા? આ રાણેશ્વરજી એ સાંભળી રહ્યા છે. ના સંભળાવાય? સારું, શરૂઆત કરી તો પ્રણામ કરવા ગયો તો ના જવાય? અન્ય શંકા? બધા કે બ્રાહ્મણતા બહુ ફેલાઈ ગઈ છે. બધા કે વૈષ્ણવ પહેલા જમણા શિવ એવું નામે ના બોલે. દરજી ત્યાં કપડા સીવડાવવા જાય તો શિવ એવું ના કે સહદેવ કે. અરે આ તે કે અજ્ઞાન છે બિચારા, કોઈને નહીં ખબર હોય આવું કરતો હશે. મહાપ્રભુજી બાલબોધ ગ્રંથમાં એટલા માટે કહ્યું કે તમારે શું જોઈએ છે નક્કી કરો ને પછી ભજજો દેવતાઓને. ભોગા શિવતસ તથા, શિવજીનો નિષેધ નથી કર્યો મહાપ્રભુજી. જે શાસ્ત્રીય છે એનો સ્વીકાર કરેલો છે. અને ત્યાં સુધી જગતો હિતકારકો, જગતનું હિત કરનારા છે શંકર અને વિષ્ણુ, સ્વીકારે છે. 3 દેવતાઓ મુખ્ય ગણાય, બ્રહ્મા, વિષ્ણુ અને શંકર. એમાં બ્રહ્મા બ્રાહ્મણતા તદ્રૂપેણ સેવ્યતે, બ્રહ્મા બ્રાહ્મણતાને પ્રાપ્ત થયા તે રૂપે સેવાય છે. બાકી કોણ રહ્યા? વિષ્ણુ અને શંકર. તો મહાપ્રભુએ સ્વીકાર કર્યો જગતો હિતકારકૌ, જગતનું હિત કરનારા છે. જો તમે જગતમાં રહો છો, તમારે હિત જોઈએ છે તમારું, તો નિરાતે તમે શંકરને ભજો, વિષ્ણુને ભજો. પણ એટલું યાદ રાખજો, તમારે શું જોઈએ છે? હિત એટલે શું? નક્કી આટલું કરજો, તમારે શું જોઈએ છે, તમારા જીવનનું ધ્યેય શું છે. જો તમારે ભોગ જોઈએ છે તો નિશંક મહાપ્રભુજી કહે છે કૃષ્ણને ભજવાની ભૂલ ન કરતા. ભોગા શિવતસ્તથા, તમને ભોગ શિવજી આપશે, શંકરને ભજવો. ત્યાં તો મહાપ્રભુજી બહુ નિર્ભીકતાથી કહી દીધું. સિદ્ધાંત મુક્તાવલીમાં આવે લોકાર્થી ચેત ભજે કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. એ મત પ્રચાર કરવાને, કૃષ્ણનો પ્રચાર કરવા નહોતા નીકળ્યા. એ તો દૈવી જીવનો ઉદ્ધાર કરવા પધાર્યા હતા. એટલે ન કહ્યું આવજો, થઈ જજો મારા ચેલા, લેજો બ્રહ્મ સંબંધ. નહોતું કોઈ વલ્લભાચાર્ય છે. એમણે કહ્યું તો આવશો નહીં. વેલકમ ના બોર્ડ નહોતા માર્યા, ડોન્ટ કમ નું બોર્ડ માર્યું મહાપ્રભુજી. શરત, ત્યારે ના આવશો લોકાર્થી. તમે કૃષ્ણાર્થી છો, જરૂર આવજો, વેલકમ. પણ જો તમે લોકાર્થી છો, ડોન્ટ કમ, મારે તમારી કોઈ જરૂર નથી. અને બહુ સ્પષ્ટ કહે છે લોકાર્થી ચેત ભજે કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. જો તમે લોકાર્થી છો અને કૃષ્ણને ભજશો, સર્વથા તમને ક્લેશ મળશે. કોઈ ચેતવણી આપશે નથી. કોઈ થઈ જજો વૈષ્ણવ, કૃષ્ણ તમને બધું આપી દેશે. મહાપ્રભુજી બધાને વૈષ્ણવ બનાવવા નથી નીકળ્યા. જે સહજ વૈષ્ણવ છે એનો સ્વીકાર કરી પુનઃ પ્રભુને પ્રાપ્ત કરાવવા માટે પધાર્યા છે. વૈષ્ણવતાનો પ્રચાર એટલે જે હાથમાં આવ્યા એમાં પ્રચાર કરી નાખજો, કંઠી પહેરાવી દેજો. આવું નથી કર્યું આચાર્ય ચરણોએ. પ્રચાર કરનારાઓ વિચાર કરવા જેવી વાત છે. કોનામાં પ્રચાર? શેને માટેનો પ્રચાર? સૌથી જરૂર છે પહેલો પોતાનામાં પ્રચાર કરવાની.
અને પોતાનામાં પ્રચાર કર્યા વગર, આચાર્યજીનો આચાર પાળ્યા વગર પછી ઢંઢેરો પીટાવા પ્રચારનો નીકળીએ તો કોનામાં પ્રચાર થાય અને શો પ્રચાર થાય? પછી બધા સમજી ગયા ભાષણ કરો એ નામ પ્રચાર. પ્રચાર કરવો હોય ને તો અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં આચાર્ય શરૂ કરી દો. અસમર્પિત ત્યાગપૂર્વક સેવા કરો. પેલો પોતાનામાં તો પ્રચાર કરો, પછી બીજામાં કરજો, એની મેળે થશે. અમદાવાદમાં રણછોડલાલજી મહારાજ હતા, બહુ જ સેવા પરાયણ, બહુ સમજદાર, એક વૈષ્ણવ આવી એના ગામ પધરામણી કરાવી પ્રચાર કરવા માટે. એટલે એને કહ્યું અમારે ઘેર પધારજો, અમારા ગામમાં પધારજો, પ્રવચન કરવા પધારજો. પેલા મહારાષ્ટ્રીય તો બહુ ઠંડક થઈને કહ્યું સારું સારું, પહેલા ક્યારે પધારશો નક્કી કરીને કહીશ. પેલાને 2 દડા 4 દડા થયા, સમય આપે જ નહીં. 15 દડા થયા, પેલો મૂંઝાઈ ગયો, અકળાઈ ગયો, ક્યાં સુધી ધીરજ રાખે. એટલે પછી તો અસલ જાત પર આવી ગયો. અક્ષય ચરોતરનો પેલો કણબી, એટલે અસલ ભાષામાં કહી દીધું, મહારાજ 15 દાડાથી પડી રહ્યો છે અને તમે કોઈ તારીખ આપતા નથી. હું તો મારે માટે આજુ, તમારા માટે. તમારે પ્રચાર કરવો જોઈએ નહીં તમારા માર્ગમાં? તમારે પ્રચાર માટે નીકળવું જોઈએ કે નહીં? અને રણછોડલાલજી બહુ ઠંડે કલેજે અને મજાનો ઉત્તર આપ્યો તો, ભાઈ તું 15 દિવસથી આવ્યો છું ને? તો હાસ તો હવે તો થાકી ગયો છું. મેં તને શું થયું છે એવું ના પૂછ્યું. 15 દિવસથી હું શું કરું છું તે જોયું ને. શું કરો છો? આખો દડો સેવા સેવા, ભજન ભજન, સ્મરણ સ્મરણ, ખાવાનું ઠેકાણું નથી. પેલો અકળાયેલો તો આવું બધું બોલવા મળે. બહુ સારું, તે જોયું ને? હું આખો દડો સેવા કરું છું, હું બાકીના સમય સ્મરણ કરું છું. બહુ સારું, તું ઘેર જા, તે જે જોયું છે એ કરવામાં પ્રચાર થઈ ગયો છે. એટલે તારામાં સાચો પ્રચાર થશે. તું એક કરીશ, તારું જો બીજો કરતો થશે, સાચો નક્કર પ્રચાર થશે. પણ જો હું આ સેવા છોડી દઉં અને ભાષણ કરવા આવું અને લોકોને કહું સેવા કરજો, મારા ભાષણમાં બીજું શું કહેવાનું? પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ સેવા કરજો, એટલે લોકો ચતુર સમજી જાય આ મહારાજ સેવા છોડીને નીકળ્યા, સેવા કરજો એમ કહેવા માટે. તો આપણે પણ સેવા કરવાની નહીં, માત્ર કહેવાનું સેવા કરજો, આવો પ્રચાર થાય. ચાચા હરિવંશજી ભાષણ કરતા હતા કોઈ જગ્યાએ જઈને, સભા બોલાવતા હતા કોઈ જગ્યાએ જઈને. એ તો પ્રવાસ કરતા કરતા કોઈ ગામમાં પહોંચી જતા હતા. જે રીતભાત એમની હતી તો લોકો જોતા હતા અને લાગે કે આ તો બહુ ઉત્તમ પ્રકાર છે. પૂછતા હતા તમારો ધર્મ કયો, અમને આમાં લેશો? ચાચાજી પછી એને દીક્ષા કરાવતા હતા, નામ આપતા હતા, પછી ગુસાઈજી પાસે બ્રહ્મસમન કરાવતા હતા. પ્રચાર થઈ ગયો, પણ પ્રચાર ન કર્યો પોતાનો. મહાપ્રભુજી કહે છે તમારે શું જોઈએ છે જીવનમાં એટલું તો શોધી કાઢજો. જો તમને ભોગ જોઈતો નિરાતે શિવને ભજો, આવશો નહીં પુષ્ટિ માર્ગમાં, કોઈ જરૂર નથી. જો તમને મોક્ષ જોઈતો હોય, આવશો નહીં પુષ્ટિ માર્ગમાં, કોઈ જરૂર નથી. કોને ભજજો? વિષ્ણુ હો સુલભા, વિષ્ણુથી સરળતાથી તમને મોક્ષ મળશે. એનું દર્શન આવતીકાલ સવારે 10 વાગે આગળ કરાવશે, તેમ કરશું. શ્રી ગોવર્ધન. પુષ્પાણ્યાદાય